ગામથી બહાર ગયા છે એટલે થોડી જવાબદારી આજે મને સોંપી છે. પહેલી વાર જવાબદારી સ્વીકારી છે. આજે આપણે રાજભાઈ પટેલનો પ્રોગ્રામ છે. ટાઈમલેસ વિડીયો અને ક્લાઉડની એમની સરસ મજાની ફોટોગ્રાફી. રાજભાઈ મારા ખ્યાલ મુજબ 2018 પછી મને ખ્યાલ છે કે રાજભાઈ એવા મેમ્બર છે કે નિહારિકામાં 2018 પછી આમનો ચોથો પ્રોગ્રામ છે. કે મને એવું યાદ છે કે એકવાર લડાખ ઉપર એમને પ્રોગ્રામ હતો, એ પછી એકવાર બધાના પોર્ટ્રેટ એમને જે કર્યા એનો પ્રોગ્રામ હતો, એ પછી વારાણસીનો એક એમનો પ્રોગ્રામ હતો અને આજે કદાચ આ ચોથો પ્રોગ્રામ છે રાજભાઈ આવો. આપણે રાજભાઈની ફોટોગ્રાફી માણીશું અને તાળીઓથી રાજભાઈનું સ્વાગત કરીશું. રાજભાઈ વિશે તમે બધા વડીલોને કદાચ મારા કરતાં બહુ વર્ષોથી ઓળખતા હતો. એટલે એમના બહુ પરિચયની જરૂર નથી, આપણે બધા ઓળખીએ છીએ. તો હું રાજભાઈને આપીશ બે શબ્દ કે આપણે એમના કામ વિશે આપણને કહે. સમજો કે 2 મહિનાથી એક પ્રયોગ કર્યો એ Z50માં હતો. એટલે આજે આપણે જૂના જે કેમેરા છે ડિજિટલમાં એમાં સગવડો નથી. તો મેં એકવાર ટ્રાય કર્યો કારણ કે મને એનો રસ બહુ હતો. પછી મારી બાલ્કનીમાંથી મેં મારે જે સાંજના ક્લાઉડને સનરાઈઝને થાય ને સનસેટને એનું મેં શૂટ કરેલું છે. 10 એક ક્લિપ છે. તો એ તમારે કંઈક પૂછવું હોય તો મને જેટલું આવડે છે એટલું હું તમને કહીશ, બરાબર છે. બાકીનું તો મેં ક્લાઉડના પૂરા 2002થી મને બહુ રસ છે. તો એ મેં પાડેલા છે. મારી પાસે એક હતું. તો સાહેબ કે આપણે પ્રોગ્રામ આ વખતે અને પરમ દિવસે મેં ફોન કર્યો સાહેબને. તો સાહેબ કે બહુ વરસાદ છે તો આપણે પ્રોગ્રામ કેન્સલ કરીએ. મેં કીધું સાહેબ એવી કેબ ના પાડશો અહીંયા. એટલે મેં કીધું તો આપણો આખી એ થશે. તો કે કોઈનું આવ્યું નથી તો મારી પાસે તો હું તૈયાર જ રાખું છું. મારી પાસે બધું બહુ ભંડોળ છે. તો મેં કીધું તો ક્લાઉડનું મૂકી દો. તો કે હા મૂકી દઉં. તો મેં એમને આપ્યું અને એ રીતે આપણે ગોઠવ્યું છે. પણ મારે કહેવું એવું છે કે કોઈ બી આપણા સભ્ય હોય ને તો એ પોતે આવું તૈયારી રાખો બધા, તો આપણે બતાવીશું. એમાં એવું કંઈ છે નહીં કે સારું કામ હોય એ બધાનું સારું જ હોય છે. તો દરેક વસ્તુમાં નાના મોટા દરેક માણસ પાસેથી આપણે કંઈક શીખવું જોઈએ. અને હું તો શીખું જ છું હજી, બરાબર. કારણ કે એકડો કરીએ ત્યાં સુધીમાં 10 પોઈન્ટ તો નવા આવી જાય છે. તો આપણે ક્યાં પહોંચવાના છીએ? એટલે એવું છે. તો આપણે સ્લાઇડ શો ચાલુ કરીશું, બરાબર. સરસ છે.
રાત્રિના સરસ ક્રાઉડના ફોટોગ્રાફ અને એમણે ટાઈમ વિશે આપણને સમજાયું અને એમનો ખૂબ ખૂબ આભાર અને સરસ મજાનો પ્રોગ્રામ રહ્યો આભાર આપનો.